લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે તે કહેવત સાર્થક કરતા સાયબર ક્રિમિનલો વારંવાર પોલીસ સાથે ઝડપાઈ રહ્યા છે। ત્યારે ગોલ્ડ ટ્રેડિંગ કરવાથી સારો એવો તમને નફો થશે તેમ કહી સુરતના વેપારીના લાખો રૂપિયા પડાવી ઠગાઈ આચરનાર ઠગ ટોળકીને બેંક એકાઉન્ટ કમિશન પર આપનારને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો। સુરતના ઘોડદોર રોડ ખાતે રહેતા વેપારીને એનજીજીએફ ગોલ્ડ કંપનીમાંથી બોલતો હોવાનું કહી વેબસાઇટની લિંક મોકલી ગોલ્ડ ટ્રેડિંગ કરવાથી સારો નફો થશે તે લોભામણી વાતો કરી સુરતના ઇસમ પાસેથી ઓનલાઈન અલગ અલગ બેંક એકાઉન્ટમાં 25,75,000 પડાવી લેવાયા હતા। ત્યારબાદ રૂપિયા પરત ના આપતા ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી હતી। તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના લઈને ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈનની સૂચના લઈને એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિસના માર્ગદર્શન હેઠળ પીઆઈએમ મોરીન ટીમ તપાસમાં હતી। તે બાતમીના આધારે ગોલ્ડ ટ્રેડિંગ કરવાથી સારો નફો થશે તેમ કહી ફરિયાદી પાસેથી 25,75,000થી વધુ રૂપિયા ઓનલાઈન પડાવી લઈ ઠગે આચરનાર ઠગ ટોળકીના પંચમહાલ હાલોલ ખાતે રહેતા ઘનશ્યામ કનુ મોહનલાલ ઠક્કરને હાલોલથી પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીના બેંક એકાઉન્ટમાં ઠગાઈના 1.72 લાખ ટ્રાન્સફર કરાયા હતા અને આરોપી ઘનશ્યામ કનુભાઈ ઠક્કરે પોતે યુપીના વૃંદાવન ખાતે જઈ સાયબર ક્રિમિનલ ટોળકીને પોતાનો એકાઉન્ટ 1.20 લાખમાં કમિશન પર આપ્યો હોવાની કબૂલાત કરી હતી। એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે એનજીજીએફ ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યું। અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નો અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે। અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે। અને ઘનશ્યામ અગાઉ પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો અને પછી ધંધો મંદો પડી ગયું અને ખાતો એમનો ચાલતો નહોતો તો પછી ભાડા આપવાનું એમને શરૂ કર્યું અને એમના જે ખાતો છે એમના ટોટલ 22 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે આખા ઇન્ડિયામાં અને તમામ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સનો આપણો ફ્રોડનો આંકડો જોઈએ તો 8.5 કરોડ જેટલાનું ફ્રોડ છે। એ ભાઈએ પોતે જે એમનું અકાઉન્ટ છે એ કિટ લઈને વૃંદાવન ખાતે રૂબરૂ ગયું અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને ત્યાં આપીને આવ્યું અને એના માટે એમને 1,20,000 જેટલાની કમિશન મળી છે। હાલ તો સાયબર ક્રાઇમ તપાસમાં ઝડપાયેલા આરોપી ઘનશ્યામ ઠક્કરના બેંક એકાઉન્ટની નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા તેના પર 8,43,16,00,000થી વધુ રૂપિયાની 22 જેટલી ફરિયાદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે।